નમસ્તે મિત્રો, આત્મનિર્માણના આ શૈક્ષણિક આવિષ્કારમાં હું ધર્મેન્દ્ર કનાલા લઈ રહ્યો છું આપનું ગુજરાતી ગ્રામર અને એના પહેલા પડાવમાં આપણે શીખી રહ્યા છીએ જોડણી. જોડણીમાં ગઈકાલે આપણે છે એ જોડણી પુરાણ જોયું, આજે જોવાની છે જોડણી વાર્તા. એટલે કે જોડણી વાર્તા જેમાં એક સ્માઇલી મેં સરસ મજાનું મૂક્યું છે. આજે આપણે બીજા ભાઈ તરફ પ્રયાણ કરવાનું છે. ગઈકાલે આપણે અક્ષર સંખ્યાના આધારે જોડણીના 5 પંચામૃત જેવા નિયમો એ પણ શ્લોકના આધારે શીખ્યા. એકાક્ષરાય નમઃ. તો એ બધા હવે આપણે છે પ્રત્યયો શીખીએ. આ કઈ રીતે શીખશું? તો કે આ પણ સરળતાથી યાદ રહી જાય એવી એક વાર્તા પદ્ધતિથી છે એ મેમરી ટેકનિકથી શીખીએ. તમે કહો સાહેબ ઓહો આટલા બધા પ્રત્યયો યાદ રાખવાના છે, આમાં તમારે ગોખણ પટ્ટી કરવી પડશે. બિલકુલ ગોખણ પટ્ટી નહીં કરવી પડે. અહીંથી નિરાતે જોતા જાઓ. એક આપણે વાર્તા બનાવી લઈએ જેથી કરીને આપણને આરામથી યાદ રહી જાય. હવે જોઈએ, અતિ પ્રેમ પણ સારો નથી. અહીંથી જોતા જાઓ. અતિ પ્રેમ પણ સારો નથી, અધિક પ્રેમ પણ છે વિનાશ નોતરે. અતિ પ્રેમ પણ સારો નથી, અધિક પ્રેમ પણ વિનાશ નોતરે. પુનર નામના નગરમાં અભી અને અનુ નામના પ્રેમી પંખીડા રહેતા હતા. એકબીજા પ્રતિ બહુ પ્રેમ હતો. ઓલો આખો દિવસ ઓલીને પરી 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 એમ કહેતો રહેતો હતો. જરાક બહિર એટલે બહાર નીકળે તો ઓલી ગીત ગાતી હમ તેરે બિન રહ નહીં સકતે. અને જેવો ઓલો બહાર નીકળ્યો ઓલીએ કીધું હું કૂદું છું, તું બહાર નોકરીએ નહીં જાતો, આખો દિવસ મારી પાસે બેઠો રહે, કૂદું છું. અને વિની નામના બિલ્ડિંગ માંથી એ છોકરી કૂદી ગઈ, અનુ નામની છોકરી. અને એ ઉપર જતા જતા એમ બોલતી ગઈ, એટલે આમ નીચે પડી પણ આમ ઉપર ગઈ. ઉપર જતા જતા એમ બોલતી ગઈ કે આવીશ ચિરમકાળ સુધી ભૂત બનીને, એટલે હું તારો પીછો છોડીશ નહીં. બહુ સરળ શૈલીમાં યાદ રાખીએ અને રમતમાં યાદ રાખીએ કે અતિ પ્રેમ પણ સારો નહીં, અધિક પ્રેમ પણ વિનાશ નોતરે. પુનર નામના નગરમાં અભિનનું બે પ્રેમી પંખીડા, એકબીજા પ્રતિ બહુ પ્રેમ. ઓલો પરી પરી કર્યા કરે, ઓલો જરાક બહિર એટલે બહાર જાય તો ઓલી કે હમ તેરે બિન રહ નહીં સકતે. અને એક દી નોકરીએ ગયો તો ઓલી કીધું કૂદું છું. વિની નામના બિલ્ડિંગ ઉપરથી કૂદી અને બોલતી ગઈ આવીશ ચિરમકાળ સુધી ભૂત બનીને. હવે અહીંયા યાદ રાખીએ. પછી આ જ નગરમાં આજે પેલી અનુ મરી ગઈ, ઈ જ નગરમાં પ્રેમી પંખીડા જ બનવા મળ્યા, જોડા. ઈકાની જોડી થઈ, ઈતાની જોડી થઈ, પણ ઈલ અને ઈયાની જોડી ન થઈ. એ કસોડું થયું. ફરી વાર જો, ઈકાની જોડી થઈ, ઈતાની જોડી થઈ, પણ ઈલ ઈયાની જોડી ન થઈ. ઈની જોડી છે એ ઈષ્ટ ન બની. એટલે ઈની જોડી ઈની એટલે એની, ઈની જોડી કેવી ન બની? ઈષ્ટ ન બની. એટલે બેની હરખી ન બની. પણ એ તો જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. અને પછી તો આ ઉક્તિ બની ગઈ, એટલે આ કહેવત બની ગઈ. આ ઉપરની ઉક્તિ બની ગઈ, દ્રષ્ટિ તેવી સૃષ્ટિ, એટલે આવી ઉક્તિ બની ગઈ. ફરીવાર જોઈએ, ઈકા નામની જોડી બની, ઈતા નામની જોડી બની, પણ ઈયા નામની જોડી ન બની. ઈની જોડી ઈષ્ટ ન બની. ઘણા એમ કહે પણ એ તો જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. કેટલાકને આ જોડી હારી લાગી કે બધા હરખે હરખું હોય નહીં હારા, થોડાક ભેદભાવ હોય હારા, પણ આ ઉપરની ઉક્તિ બની ગઈ. પછી તો આ કહેવત બની ગઈ. પણ પછી એવું બન્યું કે ઈ ગામમાં 3 રાક્ષસ જેવા પુરુષો થયા, ઇન, ઈ અને ઈશ. ઈક્ષક કુળના આ ત્રણેય પુરુષોએ એમની ત્રણેયની અનુક્રમે પત્ની વતી મતી ગીરીને હણુક નામના હથિયારથી મારી નાખી. અને પછી ઇન્દ્રએ શ્રાપ આપ્યો કે હવે આ નગરમાં કોઈને પ્રેમ થશે નહીં. તો આ બહુ સરળતાથી વાર્તા તમને મિત્રો યાદ રહી જશે. તમે જો, અતિ પ્રેમ પણ સારો નથી, અધિક પ્રેમ પણ વિનાશ નોતરે. પુનર નામના નગરમાં અભી અનુ બે પ્રેમી પંખીડા, એકબીજા પ્રતિ બહુ પ્રેમ. ઓલો પરી પરી કરે, જરાક બહિર એટલે બહાર નીકળે તો ઓલી કે હમ તેરે બિન રહ નહીં સકતે. કૂદું છું એમ કરીને વિની નામના બિલ્ડિંગ ઉપરથી કૂદી અને બોલતી ગઈ આવીશ ચિરમકાળ સુધી. પછી તો આ ગામમાં જોડા થવા મળ્યા, ઈકા ઈતા, પણ ઈલ ઈયા ઈની જોડી ઈષ્ટ ન બની. પરંતુ જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ, ઈ ઉપરની ઉક્તિ બની ગઈ. પછી ગામમાં 3 પુરુષ થયા, ઇન, ઈ, ઈશ. ઈ ત્રણેય ઈક્ષક કુળના હતા. એમને અનુક્રમે એમની પત્ની વતીમતી ગીરીને હણુક નામના હથિયારથી મારી નાખી. અને એટલે ઇન્દ્ર છે એને શ્રાપ આપ્યો કે હવે આ નગરમાં છે એ કોઈને પ્રેમ નહીં થાય. ઓકે, તો આ રીતે યાદ રાખીએ. હવે ઉપરથી છે વાર્તા તો જોઈ લીધી. હવે રસ્વ દીર્ઘ આ બાજુ જોઈએ. 2 પાર્ટ પાડ્યા. પ્રત્યેના કેટલા પાર્ટ બરાબર સમજીએ, રસ્વ અને દીર્ઘ. હવે રસ્વમાં પાછા 2 પાર્ટ કયા કયા? તો કે પૂર્વગ અને અનુ. એવી જ રીતે દીર્ઘમાં 2 પાર્ટ, પૂર્વગ અને અનુ. રસ્વ એટલે શું? તો કે તમને ખબર છે, રસ્વની નિશાની બધાય જાણો છો. આ રસ્વ છે. દીર્ઘ એટલે શું છે? તો ઈ ખબર છે, આ દીર્ઘ છે. બરાબર. હવે પૂર્વક એટલે શું? તો અહીં લખ્યું છે શબ્દની આગળ લાગે. આપણા પૂર્વજ આપણી પહેલા જ થઈ ગયા હોય. અનુગ એટલે શું? તો કે શબ્દની પાછળ લાગે. આપણો અનુજ એટલે આપણી પાછળ જન્મ હોય, આપણાથી નાનો હોય તે. હવે પહેલા ચર્ચા છે એ કરીએ. જો અહીંથી લઈ પ્રત્યય, રસ્વ અને એમાં પૂર્વક. એટલે શું હશે? તો કે આ પ્રત્યય હશે.
ઈ કેવો હશે? રસ્વ હશે. અને ક્યાં લાગ્યો હશે? તો કે આગળ લાગ્યો હશે. હવે એનું લિસ્ટ જોઈ લઈએ. જો બધા આગળ જ લાગ્યા છે, અતિમાં, અતિશયમાં જો તમે કે સાહેબ આમાં રસ્વ શું છે એ જોતા જઈએ. અતિમાં તી, અધિમાં ધી, પુનરમાં પુ, અભિમાં ભી, અનુમાં નું, પ્રતિમાં તી, પરિમાં રી, બહિમાં હી, બિનમાં બી, કુ દુ સુ ઈ ત્રણે રસ્વ છે. જો વી ની એ રસ્વ છે, ઉપમાં ઉ, આવિષમાં વી અને ચિરમમાં ચી. તો આ બધા રસ્વ છે એ પ્રત્યય કહેવાય અને એટલે જ આપણે રસ્વ પૂર્વક કહીએ છીએ. હવે જોઈએ તો કે આમાં સાહેબ અમુકમાં તમે લાલ કુંડાળા કર્યા છે એમાં શું છે? તો કે લાલ કુંડાળા કર્યા છે એમાં અપવાદ છે. અપવાદ ગોખી લેવાના, કેમ કે અપવાદ તો સાહેબ ગોખવા પડશે. હા, એ 5-10 શબ્દો તમારે ગોખવા પડશે. હવે જોઈએ અતિ ઉપરથી કયા કયા શબ્દો બને છે. તો દાખલા તરીકે વધુ પડતું હોય તો 4 અક્ષરનો શબ્દ, એમાં પહેલા અતિ આવે, તમે તરત જ કહેશો અતિશય. સહદેવને હતું એ જ્ઞાન, કેવું જ્ઞાન કહેવાય? તરત જ કહેશો અતિ જ્ઞાન. વધારાનું તો અતિરિક્ત એટલે વધારાનું. હવે એમાં પ્રશ્ન એ થવો જોઈએ કે સાહેબ અતિ તો બરોબર રસ્વ આવે, રી શું કામ રસ્વ આવ્યું? તો અહીંયા જોડાક્ષર પહેલાનો અક્ષર હંમેશા રસ્વ હોય, યાદ રાખજો. દાખલા તરીકે લખવું છે ઈચ્છા, તો હંમેશા રસ્વ હોય. કોઈ પણ જોડાક્ષર પહેલાનો અક્ષર હંમેશા રસ્વ હોય. ય પહેલાનો અક્ષર રસ્વ હોય, જોડાક્ષર પહેલાનો રસ્વ હોય. તો કે સાહેબ ઈ નિયમ નથી ખબર, એ નિયમ હજી ભણશું. પણ આટલા ઉદાહરણ લીધા. હવે અધિમાં યાદ રાખજો અપવાદ છે. મોટો સાહેબ હોય તો આપણે શું કહેશું? અધિકારી. તમે બંધારણ અંદર નકરા શું ભણશો? અધિનિયમ. તમે કહેશો એમાં લોચો છે. બે રસ્વ કેમ આવ્યા? અધિ છે તો નિયમ પ્રમાણે એવું પ્રત્યયના, અને ય પહેલાનો અક્ષર રસ્વ જ હોય એવું આપણે ગઈકાલના લેક્ચરમાં પણ જોયું અને આજે પણ તમે જોઈ શકો છો. જે ઓથોરાઇઝ છે, અધિકૃત, પણ એમાં અપવાદ છે અધિક્ષક. તો અધિક્ષકમાં ધી કેવો આવે? એ ધી છે એ દીર્ઘ આવે. એ શું કામ દીર્ઘ આવે છે એ તમને અહીંયા જવાબ મળી જાય. ઈક્ષક પ્રત્યે લાગ્યો છે એટલે ઈક્ષક હંમેશા દીર્ઘ હોય. જો આ દીર્ઘની લાઈનમાં છે. ક્યારે જોશું ત્યારે. હવે જોઈએ અનુ, તો કોઈની નકલ કરવી તે અનુકરણ. એ તો ફલાણા ધર્મનો કે ફલાણા સંપ્રદાયનો ખાલી જગ્યા છે, અનુયાયી. તમને કોઈ પ્રત્યે લાગણી થવી, કોઈ પ્રત્યે દયા આવી તો એને કહેવાય અનુકંપા. તો બધામાં નું હંમેશા કેવો આવે? તો કે રસ્વ આવે. હવે જોઈએ પ્રતિ, તો કોઈ વ્યક્તિ છે એ કંઈ આપણને મારવા આવે તો વળતો હુમલો કરવો, પ્રતિકાર. અહીંનું વાતાવરણ મને અનુકૂળ નથી તો કેવું છે? પ્રતિકૂળ. તમે સાહેબ પ્રતિ અને કુળ બે અલગ અલગ શબ્દ છે. કુળ 2 અક્ષરનો શબ્દ છે અને 2 અક્ષરમાં પહેલો અક્ષર કેવો હોય? કાલે જ ભણી ગયા, દીર્ઘ. પ્રતિલિપિ સાહેબ એમાં બધું જ રસ્વ આવ્યું. તો એમાં પ્રતિ તો આ રસ્વ જ આવે. હવે લિપિમાં 2 અક્ષરનો શબ્દ હોવા છતાં બે જો નિયમની વિરુદ્ધ છે. આપણે એવું જોયું કે દ્વિઅક્ષરી હોય એમાં પ્રથમ અક્ષર કેવો હોય? દીર્ઘ. અને અંતિમ અક્ષરમાં ઈ આવતો હોય તો કેવો હોય? દીર્ઘ હોય. એટલે બે રસ્વ આવ્યા. એવું કેમ હશે? તો એ સંસ્કૃત ભાષાનો શબ્દ હોવાથી અન્ય ભાષાના શબ્દની જોડણી અન્ય ભાષામાં જેમ થતી હોય એમ જ રખાય. એ આપણે જોઈશું તત્સમ તદ્ભવ શબ્દોની અંદર, હજી આવશે. પણ એમાં અપવાદ છે પાછા પ્રતીક્ષા અને પ્રતિક, આ બે અપવાદ છે. અને આ તો પ્રતીક તો બહુ અપવાદ છે, બેમાં અપવાદ. એ પ્રતિમાં અપવાદ ને પાછો એકમાં અપવાદ, એટલે ડબલ અપવાદ તરીકે પ્રતીક છે, પ્રચિત છે. હવે જોઈ પરી, તો જે જાણીતું છે, ઓળખીતું છે એના માટે શબ્દ છે પરિચિત. તો પરિચિતમાં સાહેબ રી તો રસ્વ, ચી શું કામ રસ્વ આવ્યો? આ પરિચિત નથી, પરિચિત છે. ચિત્તમાં ત છે, બે છે એટલે શિંગડા વાળો કર્યો, અને ત પહેલાનો ચી, જોડાક્ષર પહેલાનો અક્ષર હંમેશા રસ્વ જ હોય. ત્યારબાદ રિઝલ્ટ એટલે કે પરિણામ, અને ફલશ્રુતિ એટલે કે પરિપાક એટલે કે ફલશ્રુતિ. કોઈ પણ ઘટનાના પરિપાકના અંતે એટલે કે ફલશ્રુતિ, તો પરિપાક. ત્યાર પછી બહિ, તો બે જાતના ચશ્મા હોય, એક અંતર્ગોળ ને બહિર્ગોળ. ત્યારે પછી આપણે વિદેશી કપડાનો ગાંધીજીએ ખાલી જગ્યા કર્યો તો કે બહિષ્કાર. બે પ્રકારના વ્યક્તિત્વ હોય, અંતર્મુખી ને બીજું બહિર્મુખી. તો આ બધા શબ્દો છે એમાં હી જો બધામાં રસ્વ છે. હવે બિન જોઈ, ભાજપની સરકારને ફલાણા પક્ષે ખાલી જગ્યા ટેકો આપ્યો તો બિનશરતી. પછી આ વસ્તુ કઈ ઉપયોગી નથી તો બિનોપયોગી. જો બિનઉપયોગી નહીં, બિનોપયોગી એટલે કે બિન વત્તા ઉપયોગી, એમાં ઉ ને અ ભેગા થાય તો ઓ બની જાય, બિનોપયોગી. એમ શાળાપયોગી હોય તો આ ને ઉ ભેગા થઈને ઓ બને, શાળોપયોગી થઈ જાય. પછી બે જાતના ગુના હોય, કોગ્નિઝેબલ ને નોન કોગ્નિઝેબલ. તો એમાં આ કયા છે? તો આ બિનજામીન, જેમાં જામીન ન મળે તે. હવે કુ જોઈ, ખરાબ કર્મ તો કુકર્મ, ખરાબ તર્ક તો કુતર્ક. પછી દુ પરથી જોઈ, તો દુ પરથી જે ખરાબ છે તે દુષ્ટ. એક મુનિ જે વારંવાર શ્રાપ આપી દે છે, તો તમારો ગુસ્સો તો ખાલી જગ્યા જેવો છે, તો દુર્વાસા. હવે આપણે સુ ઉપરથી જોઈ, તો સારો વિચાર, સુવિચાર, સારો પુત્ર, સુપુત્ર. ત્યાર પછી વી ઉપરથી જોઈ, તો જે વધુ જ્ઞાન આપે છે એવો વિષય, વિજ્ઞાન.
એ જીતી ગયા તો એમનો યુદ્ધમાં શું થયો કહેવાય વિજય. તો એ વી ઉપરથી છે એ શબ્દો છે. ત્યારબાદ ની ઉપરથી જોઈ કોઈ શંકા ન હોય એવું નિસંશય. આ આપણે કેવા નિયમ ભણીએ છીએ તો કે આ આપણે છે પ્રત્યયના નિયમ ભણીએ છીએ, પણ એમાં અપવાદ છે નીરવ, નિરોગી અને નીરજ. તો એમાં એ હકીકતમાં ત્રણેય જોડની છે, નીર વત્તા રવ, નીર વત્તા રોગી અને નીર વત્તા રજ. એટલે એ જોડની શિક્ષો સંધિ શિક્ષો ત્યાં તમને ખબર પડશે કે હકીકતમાં એ અપવાદ નથી. ઉપ તો ઉપવાસ ને ઉપકાર. ત્યાર પછી આવિષ ઉપરથી શોધ માટે ગુજરાતી શબ્દ આવિષ્કાર, શોધક, આવિષ્કર્તા અને જે શોધાયું છે તે આવિષ્કૃત. ત્યાર પછી ચિરમ, તો આપણે કંકોત્રીમાં લખ્યું હોય ચી રાજુના લગ્ન ચી જલપા સાથે, તો આપણને એમ થાય કે આ ચી શું છે, આ તો ગોવિંદાનું ઉપનામ. તો કે ઈ ચી નહીં, ચી એટલે ચિરંજીવી. અને અહીંયા શબ્દ ચિરંજીવ પ્રિય, જે શાશ્વત કાળ સુધી વાલો લાગે એવો છે. અને ચિરમ સ્મૃતિ, જે વર્ષોથી છે સ્મૃતિમાં છે. આવો એક શબ્દ બહુ વિચિત્ર છે ચિરંટી. તમે અત્યારે ભગવત ગોમંડળ ખોલીને જોઈ લો, ચિરંટી એટલે શું, અહીંયા હું લખવું પડશે ચિરંટી. વિચિત્ર શબ્દ કે હેમડો જ નહીં હોય, પણ એ શબ્દ છે એનો અર્થ શું થાય એ તમે મને જણાવો. તો આ હતા રસ્વ, એટલે પ્રત્યય રસ્વ અને એમાં પૂર્વક. હવે રસ્વમાં અનુપ જોઈએ, આ નથી, આ છે જો અનુપ, અહીંયા ધ્યાન રાખજો. આ અનુપ, અનુપ ક્યાં લાગશે, પાછળ લાગશે. પાછળ લાગશે પણ લાગશે કેવા, રસ્વ. ઈક, ઈકા, ઈત, ઈતા, ઈલ, ઈયા, ઈની, ઈષ્ટ, સ્ટી, ઉ, ઉક્તિ. વાર્ષિક, તો એમાં શી કેવો આવ્યો, રસ્વ. એટલે આ જે રસ્વની જ લાઈન છે, દીર્ઘનું આખું આલી બાજુ છે, એટલે દીર્ઘની ચર્ચા જ નથી. વાર્ષિક. પછી જે બહુ ધર્મમાં માને છે તે ધાર્મિક, ફિઝિકલ, તો ભૌતિક, ફિઝિક્સ એટલે ભૌતિક. તો એમાં અપવાદ છે બારીક, ઝીણું. પ્રતીક જો બીજી વાર અપવાદમાં આવ્યો, અહીંયા પણ હતો, એટલે કે પ્રતિમા હતો અને ઈકમાં આવ્યો. રમણીક, તો એ પણ શબ્દ છે અપવાદ છે. ત્યારબાદ ઈકા જોઈએ, તો એ નાટકમાં એની ખાલી જગ્યા નાની છે, ભૂમિકા. જે છોકરી બહુ લાગણી વાળી છે, ભાવિકા. લેડીઝ ટીચર, તો શિક્ષિકા. તો એ ટૂંકમાં આયિકા છે. હવે પછી ઈદ જોઈ, તો મેથમેટિક્સ, ગણિત. પછી કોઈના દ્વારા નિર્માયેલું, તો નિર્મિત. હવે નિર્મિત છે એ સાહેબ એમાં તો બેય છે રસ્વ કેમ આવ્યા, આ બહુ અગત્યની વાત છે. તો હવે તમે ની નો નિયમ તો અહીંયા જોયો, આગળનો ની હોય હંમેશા કેવો હોય, રસ્વ. એટલે ની છે રસ્વ છે. અને ઈત કેવો હોય, તો ઈત એ રસ્વ હોય, એટલે મિત પણ રસ્વ છે. જો નિયમ આમ શીખતા જશો ને આવી રીતે તમારી જાતને પ્રશ્ન પૂછતા જશો તો બધા જ નિયમ તમને આવડી જવાના. કલંકિત, તો કી રસ્વ આવે કારણ કે ઈત લાગ્યો છે, એટલે ઈતનો નિયમ. ત્યાર પછી ઈતા, તો સરસ મજાની પોએટ્રી, કવિતા. નદી માટે એક સરસ વપરાતો શબ્દ સરિતા, સ્ત્રી માટે એક વપરાતો શબ્દ વનિતા. જે પુણ્યશાળી, પાવનકારી છે એની માટે વપરાતો શબ્દ પુનિતા. તો આ બધામાં વીરસ્વ, રીરસ્વ, નીરસ્વ અને નીરસ્વ એવી રીતે આવ્યું. એનો અપવાદ છે હા, તો કે અજરુદ્દીનના પત્ની અને પૃથ્વીરાજના પત્ની એમ અપવાદમાં છે. અજરુદ્દીનના પત્ની ભૂતપૂર્વ સંગીતા બિદલાની અને પૃથ્વીરાજના પત્ની સંયોગિતા પૃથ્વીરાજ ચૌહાણ. તો એ બે અપવાદમાં છે. ત્યારબાદ ઈલ જો, અનિલ, પવન. સલીલ, પાણી. શિથિલ, તો શિથિલ છે એટલે ઢીલું. અને તમિલ, તો જ્યાં 69% રિઝર્વેશન છે એવું એક રાજ્ય, તમિલનાડુ. તો એ બધામાં રસ્વ આવ્યો. કેમ કે સાહેબ એ તો બધું સમજાયું, પણ આમાં છે એ બે રસ્વ છે એ કેમ આવ્યું, તો સંસ્કૃત ભાષાનો શબ્દ હોવાના કારણે એમાં છે શી પણ રસ્વ આવ્યો અને થી પણ રસ્વ આવ્યો. પછી આપણે જે ખોટું કાયમ માટે લખીએ છીએ ભજીયા, આપણે કોઈ ભજીયા આમ નથી લખતા, આપણે ભજીયા આમ જ હોય, અને યામાં પાછું અનુસ્વારી ન હોય. પછી આવા ભજીયા હોય તો આવા જ કજિયા થાય આપણે, ઈ ખોટું. હકીકતમાં કજિયા આમ છે. ટોડલિયા, એક પ્રકારનું બારણે લગાડવાનું સરસ મજાનું ભરત ગૂંથણનું કાર્ય, તો એ ટોડલિયા. ત્યાર પછી છે ઈની, જો અહીંયા વિદ્યાર્થીની, અંતે આવી ડિઝાઇન જ બને એમાં. આ ડિઝાઇન યાદ રાખી લેવાની. વિદ્યાર્થીની, યોગીની, રાગીની, હજી ઘણું બધું તમે છે એમાં લખી શકો. પછી ઈષ્ટ, બલિષ્ઠ, જે બળવાન છે તે. ગર્વિષ્ઠ, જે અભિમાની છે તે. ધર્મિષ્ઠ, જે ધર્મમાં માને છે તે. ત્યાર પછી સ્ટી, તો એ તરત જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ, બે તો મગજમાં આવી જ જાય. વૃષ્ટિ એટલે વરસાદ કોઈ પણ વસ્તુનો. અને પુષ્ટિ એટલે તમે ઘણીવાર ગુજરાતી સમાચારમાં સાંભળ્યું છે કે આજે વડાપ્રધાને આ વાતને પુષ્ટિ આપી છે. પુષ્ટિ એટલે અનુમતિ આપી છે, સાચું છે એમ કીધું છે. આ નિયમ તો ભણવાની જરૂર જ નથી તમારે. કેમ, તો એકાક્ષરીમાં ભણ્યા છો ને, એકાક્ષરી, દ્વિઅક્ષરી, ત્રિઅક્ષરી, એમાં છેલ્લો નિયમ બોલો. તો છેલ્લો નિયમ એ છે કે અંતે આવતો ઉ હંમેશા રસ્વ જ હોય. તો એ ભાઈ અંતે આવતો ઉ, જિજ્ઞાસુ, સસલું, યાત્રાળુ, એમાં રસ્વ જ હોય. એટલે આ તો તમને અમછું આવડવાનું હતું, કારણ કે અક્ષર સંખ્યામાં આ નિયમ આવ્યો.
અંતે આવતો ઉ એ રસ્વ અને અંતે આવતો ઈ એ દીર્ઘ હોય. આ નિયમ તમે એમાં પણ ભણ્યા. હવે ઉક જોઈ, ભિક્ષુક ભિખારીનું ફેશન વાળું નામ. ત્યાર પછી બહુ લાગણી વાળું હોય તો ભાવુક, ઘોડાને શું મારશો તો કઈ મારતા નહીં પણ કહું છું. ચાબુક, નળ દમયંતીની વાર્તામાં વિલન કોણ છે? બાહુક. અને જે એકદમ નમણું ને એવું છે જેને જરા જરામ વાગી જાય ને જરા જરામ કાંઈક થઈ જાય તો એ નાજુક. બધાયમાં ઉકમાં ઉ બધાયમાં જો રસ્વ આવ્યો. ત્યારબાદ હવે તી જોઈ, ભગવાનની શું કરશો, માતાજીની શું કરશો? અખિલ વિશ્વ તણી જનતા એમ કરીને બોલો છે સ્તુતિ. બુદ્ધિ માટે વપરાતો એક શબ્દ મતિ, સ્પીડ માટે વપરાતો એક શબ્દ ગતિ. કોઈ પણ તમે વસ્તુ રચના લખો ને લેખકો તો ઓલી તમારી શું કહેવાય? કૃતિ. અને તમારી પાસે આનું નવું વર્ઝન છે એમ કહો તો એ શું કહેવાય? આવૃત્તિ. તો બધામાં તી છે એ કેવો આવે? રસ્વ. પણ ગુજરાતી ભાષા જેમાં અપવાદ છે. જો ગુજરાતી, પછી માતાજી, આપણે વિદ્યાના માતાજી એમાં અપવાદ છે. સરસ્વતી. કુદરતી શબ્દ કુદરતી નથી, કુદરતી શબ્દ પોતે અપવાદ છે. અહીંયા ઈરમાં એક શબ્દ સુશીલ તો એ છે એ પાછો દીર્ઘ છે. આ હતું રસ્વ પુરાણ. હવે જોઈ દીર્ઘ પુરાણ. દીર્ઘમાં આગળ લાગતો શબ્દ દીર્ઘ, એટલે કે દીર્ઘપૂર્વક. ગુજરાતી ભાષામાં એકેય દીર્ઘપૂર્વક નથી, યાદ રાખજો. ગુજરાતી ભાષામાં દીર્ઘપૂર્વક છે જ નહીં એકે. એટલે એમાં ચોકડી મેં મારી દીધી છે. હવે એવો મારો પ્રશ્ન હું કરું તમને હોમવર્કમાં કે કેમ ગુજરાતી ભાષામાં કોઈ એકેય ઉપસર્ગ છે નહીં? ગુજરાતી ભાષામાં પૂર્વક કેમ છે નહીં? તો એનો તમે મને શું જવાબ આપો? તમારે મને જવાબ આપવાનો છે. ગુજરાતી ભાષામાં કેમ ઉપસર્ગ નથી? તમે કહો લેશે એ કઈ પ્રશ્ન થયો? નથી તો નથી, પણ શું કામ નથી એનું એક લોજિક છે જે તમારે મને જણાવવાનું છે. ઓકે, તો હવે ગુજરાતી ભાષામાં દીર્ઘ પૂર્વક તો નથી પણ દીર્ઘ અનુપ છે. કેટલા? તો કે બહુ થોડા. ઇન, ઈય, ઈશ, ઇક્ષક, વતી, બતી, ગિરી, અણુક ને ઇન્દ્ર. એમાં અપવાદ તો કે એમાં પદ એક જ છે, ઇન. તો હવે જો જે જૂનું છે તે પ્રાચીન, નવું છે તે નવીન, જે કોઈકના ગુલામ તળે છે તે દબાયેલું છે તે પરાધીન. તો પછી સાવ નવું એના માટે શબ્દ છે અર્વાચીન. અને કમળ માટે વપરાતો શબ્દ નલિન. તો આમાં અપવાદ છે તો કે હા, મલિન એટલે મેલું. પુલિન એ શબ્દ હું તમને હોમવર્કમાં આપું છું. અને જતીન જે યોગી જેવો છે તે, જે સાધુ જેવો છે તે. પુલિન એટલે શું થાય એ તમારે મને કહેવાનું. ઈય તો જે આમાં વંદનીય, પૂજનીય, માનનીય, આત્મીય, સંબોધન કરાતા બધા શબ્દો. વળી એક શબ્દ આવ્યો કમનીય. કમનીય એટલે જેની એકદમ સપ્રમાણ કાયા છે તે સ્ત્રી અથવા તે પુરુષ, તો એ કમનીય કહેવાય. મોટા ભાગે સ્ત્રીની કાયા માટે વપરાતો શબ્દ. ઈશ તો ઓમ જય, પછી તરત જ મગજમાં આવે જગદીશ. ઓશો ભગવાન ઓશો, ખાલી જગ્યા. તો રજનીશ જે પૃથ્વીનો રાજા છે તે અવનીશ. અને જે પર્વતોનો રાજા છે તે ગિરીશ. તો આ બધા ઈશ માં પાછળ છે એ દીર્ઘ આવશે. આ બધા દીર્ઘ છે. પરીક્ષક, ઈક્ષક શબ્દ પરીક્ષક, અધિક્ષક, સમીક્ષક ને નિરીક્ષક. હવે તમને એ ખબર પડી કે એમાં બે તો અપવાદમાં હતા. એક પરિમાં જો પરીક્ષક અને એક અધિમાં અધિક્ષક. તો એ બે તો અપવાદમાં હતા પણ અહીંયા નિયમ થઈને આવ્યા અને એટલે જ ત્યાં અપવાદમાં હતા, કારણ કે એને ઈક્ષક પ્રત્યે છે એ લાગ્યો. એટલે પરીક્ષક, અધિક્ષક, સમીક્ષક ને નિરીક્ષક. હવે આનો અર્થ પૂછ્યો હોય તો કે પરીક્ષક કોને કહેવાય? જે પરીક્ષામાં સુપરવિઝન કરતો હોય ને, કે આપણા પેપર તપાસે એને. અધિક્ષક કોને કહેવાય? સમીક્ષક કોને કહેવાય? નિરીક્ષક કોને કહેવાય? હજી આપણે દશ જ નથી હોતી. ચારે ચાર શબ્દનો અર્થ મને જણાવો ચાલો હોમવર્કમાં. પછી વતી તો સરસ્વતી. તો સરસ્વતી અહીંયા તીમાં અપવાદ હતા માતાજી. અહીંયા સરસ્વતી, ગુજરાતી, કલાવતી, પાર્વતી, રેવતી, અહીં આવડા બધા લઈ લો તી વાળા. કુદરતી તો એ બધા અહીંયા છે એ કયો પ્રત્યય લાગ્યો? જે વતી વાળા હોય લઈ શકાય છે. જો ગુજરાતી નહીં લેવાય, ખાલી સરસ્વતી જ લેવાશે, કલાવતી લેવાશે, શંકર ભગવાનના ઘરના લેવાશે અને બલરામ ભગવાનના ઘરના છે લેવાશે. તો સરસ્વતી, કલાવતી, પાર્વતી, રેવતી. ત્યાર પછી મતી તો ખાલી જગ્યા મૈયા સે પૂછે નંદલાલા, તો યશોમતી. શ્રીમાન ખાલી જગ્યા શ્રીમતી, જેન્ડર ચેન્જ કરો તો. અને આ દેશમાં મુસ્લિમ લઘુમતીમાં છે, હિન્દુ બહુમતી. તો એ આ બધા જ છે એમાં મતી શબ્દ કેવો આવશે તો કે દીર્ઘ આવશે. હવે ગિરી શબ્દ મજાનો છે. ગિરી શબ્દ જ્યાં પ્રત્યયના રૂપે હોય ત્યાં બે દીર્ઘ. જો દાદાગીરી, ગાંધીગીરી. તો તમે કહેશો ઓલામાં તો બે રસ્વ છે. ગિરિરાજ તો જ્યાં ગિરીનો અર્થ પર્વત હોય ત્યાં બે રસ્વ જ આવે. બે રસ્વ. ગિરિરાજ, હિમગીરીમાં જો બે રસ્વ, કારણ કે ગિરિરાજ એટલે પર્વત ને હિમગીરી તો જ્યાં સફેદ કલરનો બરફ છે એ સફેદ કલરનો જો બરફ, સોરી, સફેદ છે એ બરફ પડ્યો છે એ ગિરી, તો એ ગિરિમાળા. તો તમે કહેશો ગિરીશમાં કેમ બે પાછું વિચિત્ર આવ્યું? જો આ યાદ રાખજો, જ્યાં પ્રત્યય હોય ત્યાં બે દીર્ઘ, જ્યાં પર્વત હોય ત્યાં બે રસ્વ. તો સાહેબ ગિરીશમાં એક દીર્ઘ અને એક રસ્વ કેમ? તો એ બે રસ્વ જ છે, ગિરી વત્તા ઈશ.
પણ રસ્વ ભેગા થયા એટલે શું બની ગયા છે? દીર્ઘ બની ગયા છે, એટલે એ ગિરીશ છે. તો આ ત્રણ જાતના ગિરી, એક ગિરી બે દીર્ઘ, એક ગિરી બે રસ્વ, અને મારું બેટું એક ગિરી એમાં એક રસ્વ ને એક દીર્ઘ. આ ગિરી વાળું બહુ માથાકૂટ છે, ગિરીની ગજબની દાદાગીરી છે, પણ યાદ રાખજો. ત્યાર પછી હણુકમાં બે શબ્દ વર્તણૂક ને નિમણૂક. આમાં મોટા ભાગના વિદ્યાર્થી ભૂલ ઈ કરે કે વર્તણૂકમાં અને નિમણૂકમાં અનુસ્વાર કરે છે. આજે જ ભગવત ગોમંડલ જોઈ લો, અનુસ્વાર આવે છે કે કેમ મને જણાવો. બિહેવિયર એના માટે વર્તણૂક છે, એપોઇન્ટમેન્ટ એના માટે નિમણૂક છે. ઇન્દ્ર શબ્દ વિચિત્ર છે. ઇન્દ્ર શબ્દ પોતે એકલો આવે તો રસ્વ હોય, કારણ કે જોડાક્ષરની પહેલાનો અક્ષર રસ્વ હોય. પણ એ કોઈની હારે જોડાય તો જ્યોતિ. જ્યોતિ શબ્દ કેમ લખાય છે? જો તમને બધાને ખબર છે કે જ્યોતિ અંતે આવતો તી રસ્વ હોય, પછી ઇન્દ્રમાં રસ્વ હોય, પણ બે રસ્વ ભેગા થઈને જ્યોતિન્દ્ર કેવો થઈ જાય? તો કે દીર્ઘ થઈ જાય. એવું જ રવિન્દ્રમાં, રવિ એટલે સૂર્ય. યોગીન્દ્ર, યોગીન્દ્રમાં પહેલેથી જ દીર્ઘ હતો અને દીર્ઘ હારે જોડાણો. હરિ એટલે ભગવાન, આ હરિ તો બીજો અર્થ થાય, પણ હરિ રસ્વ છે, હરિન્દ્ર છે એ દીર્ઘ થઈ જાય. એ હરિનું આપણે શરૂઆતમાં ઉદાહરણ પણ જોયું હતું. તો આ આખું છે એ મિત્રો આખું પ્રત્યેની વાત આપણે છે એ જોઈ. ફરીવાર આપણે જોઈ તો વાર્તા આપણે યાદ રાખી લઈએ કે અતિ પ્રેમ પણ નહીં સારો, અધિક પ્રેમ પણ નુકસાન કરે. પુનર્નામના નગરમાં અભિ અને અનુ નામના પ્રેમી પણ ખેડા. જ્યારે એકબીજા પ્રતિ બહુ પ્રેમ હતો, પેલો પરી કહેતો, બહિર એટલે બહાર નીકળે તો પણ હમ તેરે બિન નહીં રહી શકતે એવા ગીત ગવાતા. કૂદું છું કહીને વિની નામના બિલ્ડિંગ ઉપરથી કૂદી અને આવી ચિરમકાળ સુધી કીધું. પછી તો જોડા થવા મળ્યા, ઈ કિકા ઈ તીતા ઈ લીયા, પણ એની જોડી ઈષ્ટ ન બની, કારણ કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. પછી ઉપરની ઉક્તિ બની ગઈ, ઉક્તિ. પછી એવા ત્રણ પુરુષ આવ્યા, ઈન ઈશ ઈક્ષક કુળના વતિમતી ગિરી નામની એમની પત્નીઓને અણુક નામના આતિરથી ગુજરાવી દીધી. એટલે ઇન્દ્રએ કીધું કે હવે આ નગરમાં કોઈને પ્રેમ નહીં થાય. હવે યાદ રાખીએ કે આ કેટલા છે? તો કે અહીંયા ચિરમે સ્ટોરી એટલા માટે પૂરી કરી છે કે તમને યાદ રહે કે બધા રસ્વ પૂર્વક છે. ત્યારબાદ છે એ આગળની સ્ટોરી ઈ જોડી વાળી છે, ઉક્તિ સુધી બનાવી છે, એટલે બધા અનુક છે એમ યાદ રહે. ત્યાર પછી છે એ દીર્ઘ છે એ પૂર્વક છે જ નહીં, અને દીર્ઘ અનુક છે એ આટલા છે. તો મિત્રો વાર્તાની અને શબ્દોની પ્રેક્ટિસ કર્યા રાખશો તો પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. અને તમે બધા જ છે એ ગુજરાતી બહુ સરળ છે અને બહુ રસપ્રદ છે, પણ આવી રીતે કોઈ ભણાવતું નથી. તો લાગીને તમને આ રીત નવી, તો હજી તો તમે એવું ઘણું બધું શીખશો કે તમને એમ લાગશે કે ગુજરાતી વ્યાકરણ જેવી મજા તો દુનિયાના કોઈ વ્યાકરણમાં નથી. તો હવે પછી છૂટક નિયમ માટે તૈયાર રહેજો. નમસ્કાર.